ઓ એ અહીંયા તો કવડો મોટો મારે સાપ કેમ દોરેલો. મહાદેવ જય માતાજી. કેમ છો બધા? મજામાં થશો તો આપણા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ને અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ? તખતેશ્વર. તખતેશ્વર મહાદેવ આવેલા છે. હવે દર્શન કરીને તમને કરાવીએ. બન્યા રહેજો વિડીયોમાં. ચાલો હવે આપણે જઈએ હવે દર્શન કરવા. હાલો. હાલો. જો આ બધી પેન્ટિંગ અહીં દોરેલી છે. નીચે પેન્ટિંગ દોરેલી છે. અમે શંકર ભગવાનની જો મસ્ત પેન્ટિંગ દોરેલી છે. અહીંયા જો નંદી મહાદેવ ને નંદી મહારાજ. અહીં આપણે જવાનું છે ઉપર. તખતેશ્વર કાર્નિવલ એવું છે. શું કાર્નિવલ? એ પ્રોગ્રામ હોય મોટો એવું. હાલો હાલે તો આપણે હવે જઈએ મંદિરે દર્શન કરવા. અહીં આખું આપણે ભાવનગર બતાવ્યો. ઉપરનું મંદિર આખું ઉપરથી ભાવનગર બતાવ્યા. સામે ઓલું હોસ્પિટલ બતાવે સરકારી આપણે લાલ દવાખાનું. તખતેશ્વર ભાવનગરમાં આવેલું મંદિર છે. આનું નિર્માણ ભાવનગરના મહારાજા શ્રી તખ્તસિંહજી મહારાજ દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે. જ્યારે મહારાજ ક્યાંકથી પાછા આવતા હતા ત્યારે એને એક સંત મળ્યા હતા અને એને એમ કીધું હતું કે તમે અહીંયા ભાવનગરની વચ્ચે એક મંદિરનું નિર્માણ કરાવશો. ત્યારે આ મહારાજા દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવેલું છે. એવો કંઈક આનો ઇતિહાસ છે અને અહીંથી આખું ભાવનગર બતાવે છે. તમને દર્શન કરાવીએ છીએ હવે મંદિર. તો અત્યારે તો તાળું મારેલું છે. સવારે લગભગ ખોલતા હોય. એમ હવાનો હોય એટલે સવારનો ટાઈમ હોય. રેલગાડી તારાથી બધા બીન ભાઈ મારાથી નહીં દેખાતું. અહીંયા કેવું મજા આવે અહીંયા બેઠવાની. શાંત વાતાવરણ. જો સામે આ પાછળ બિલ્લી છે તો બિલ્લા છે. આમ જો બિલ્લા જો તમે આપણે તોડવું. હા બિલ્લા આવેલા છે. પાકલ તો છે જ નહીં આમાં. બિલ્લાય છે. હા એમ મજા આવે. ભાવનગરમાં આવો તો અહીંયા આવજો. અમે જો ત્યાં શાંતિથી બેઠા છે. મજા આવે બેઠવા. અહીં આખું ભાવનગરનું આમ બધું અહીં દરિયો બતાય. પણ ક્યાં દરિયો આમ ઓલી સાઈડ બતાય. જો આ બધું જો ઝાડવા. ક્યાં દરિયો બતાય? દરિયો ઓલી સાઈડ આવી ગયો ને. અહીંયાથી બતાય. હા ઓલી સાઈડ દરિયો બતાય. ક્યાં બતાય? તને ન દેખાય. આ બિલ્ડીંગ ઝાડ છે. એ બધું ધુમ્મસ છે ને એટલે એના કારણે ઓલું થાય છે. મજા આવે એવું છે. સાંજના ટાઈમે આવો ને તો મજા આવે. અત્યારે કેમ કે તડકો છે અને આમ તડકાના લીધે થોડુંક આમ કેવર આવે. મજા આવે એવું છે. ભાવનગરમાં રહેતા હોય તો કદાચ આવી ગયા હવે. અહીંથી અમારે નિશાળે બતાય. ક્યાં છે તમે નિશા? ક્યાં છે દેખાય? ક્યાં છે તમને ખબર હોય? મને થોડી ખબર છે. ઘરશાળા. અહીંયા ઘરશાળા જો અહીંયા તક છે. આ ઝાડ વાડા પડે ને એટલે નથી. હેઠે જવું પડે એની માટે તો. આપણે નીચે જવાનું છે કે? એ દવાખાનું જ છે ને. હા નીચે છે જવું. હા એવડું દવાખાનું. એ દવાખાનું છે. આખું ભાવનગર. એટલે મંદિરનો લગભગ 5:30નો ટાઈમ છે. દરવાજો ખુલેલો અને સવારનો નથી ખબર પણ સાંજે અત્યારે તો બંધ છે. ક્યાં આપણે અત્યારે જંગલની જેમ અહીંયા એક સિંહ બેઠો છે એ બતાવવાનો છે. તો દેખાડો બધા. એક થોડા બે સિંહ છે. એક જો ઓલા પણ સામે બેઠો છે અહીંયા મસ્ત અને એક અહીંયા જો આ મોટો સિંહ છે.
હા સિંહ કે ભાગે સિંહ છે આ ઓલા પણ અહીંથી વી આવેલા છે ક્યાંથી વી આવે ગીરમાંથી વી આવેલા છે અહીંયા સિંહ પોગી જાય બે ના હે ગીરમાંથી આવીને અહીંયા બેઠવા પોગી ગયા જો આપણે દર્શન કરી લીધા ને હવે નીચે જઈએ જોવા અહીંયા એકલી બિલ્લી જ છે વધારે તો બિલ્લી તો ને મહાદેવનું ઓલું છે મહાદેવને શું ચડાવે બિલ્લી મહાદેવનું મંદિર છે એટલે મહાદેવને ચડાવવા બિલ્લી પતરા આ શું બનાવેલું છે એક બનાવેલું છે અહીં બેઠવાનું બનાવેલું છે પથ્થર પાંદડા અવાજ આવતો ખાડ ખાડ હા પાંદડા અમાર ફૂકાઈ ગયેલા છે કે નહીં આ પાંદડા એટલે નવાજ આવે ક્યાં જાવ હા જોતો તો હું આ શું છે અહીંથી આમ વયું જવાનું અહીંથી નીચે આપણે નીચે હોય અહીંયા તો કવડો મોટો મારે સાપ કેમ દોરેલો ઉતરવું અહીંયા કવડો મોટો સાપ દોરેલો છે હું આમ તો જો મિત્ર જામાં સાપ દોરેલો છે અહીંયા પેન્ટિંગ જો આમ સાચો જ લાગે આગેથી ને આમ જો કવડો મોટો છે કેટલો બધો હા આમ જો ઠેઠ ઓલ્લા પણ થી ઠેઠ અહીંયા લગન છે જો સાપ જો તમે સાપ જો તમે આવો સાપ તમને કોણ દેખાડે અમે દેખાડી હા એમ આવું નવું નવું બધું વસ્તુ બતાવીએ એમ તો અમે બતાવી ડેન્જરસ લાગે આમ આગેથી સાચું લાગે જો આ હું વડલો કહેવાય અજગર છે સાપ જ નથી અજગર હોય સાપ છે હવડો મોટો દોરેલો છે આ મસ્ત ઓલા મહાદેવની પેન્ટિંગ મસ્ત દોરેલી છે આખી મંદિરની ચારે પટ્ટી રાઉન્ડમાં છે જો ઓલા પણ શંકર ભગવાન હું ઓલું પીધું હતું વિષ પીધું હતું ને જો સામે ન્યા છે દરિયો વલ્લય પેન્ટિંગ જો કઈ મસ્ત ની પેન્ટિંગ બધું બન આ હું ઝાડું કહેવાય જો અહીંયા વિષ પીધું હતું મહાદેવે કયું આવડા એ ઝાડું તો બને નથી બિલ્લી જ છે આમાં બધે બિલ્લા જ છે આ જો કેટલા આમાં છે જોઈ જો સિંહ બહુ છે અહીંયા બીજું કઈ નહીં સિંહ નથી સિંહ બહુ છે ગીરમાંથી છૂટા પડી ગયેલા પેલા ગીરમાંથી હા લે અને લઈ જા ફોરેસ્ટ કરવી પડશે ત્યાં લઈ જવાય બહુ વધી ગયા છે શું આ તમે જોઈ શકો છો અહીં બધી સાઈડ જંગલ જેવું જ છે જંગલ નથી આ મંદિર છે અહીંયા હવે પણ મંદિર છે ઉપર ડુંગર જાય મંદિરનું તખ્તેશ્વરનું મંદિરનું અહીંયા પેન્ટિંગ છે અહીં જોંડે ઉડી છે આ જોંડે મંદિર જ છે ને તમને ખબર હોય તો કોમેન્ટ કરજો અને તમે તખ્તેશ્વર અહીંયા દર્શન કરવા આવ્યા હોય તોય કોમેન્ટ કરજો હા અહીંયા ભાવનગરમાં જે તખ્તેશ્વર મહાદેવ આવ્યા હોય કોમેન્ટ કરજો અને તમે ક્યાંના વિડીયો જો એ કોમેન્ટ કરજો કયા વિસ્તારમાં કઈ સિટીમાંથી કઈ ગામડામાંથી જ્યાંથી જોતા હોય એમાંથી કોમેન્ટ કરજો ને આ જો પાંડાનો મિત્ર આવે છે કઈ મારો મિત્ર નથી જો કડી જાય કોઈ આડું નહીં આવે જોઈને વ્લોગમાં આવું છે ભૈયા આ આપણે તને લઈ લીધો તને વ્લોગમાં લઈ લીધો મહાદેવની પેન્ટિંગ કઈ મસ્તીની દોરેલી છે આ કયું મંદિર છે આ મને અરડો મંદિરનું કઈ 12 જ્યોતિર્લિંગોમાંનું એક લાગે બધી પેન્ટિંગ આ ઝાડવા કેમ ઉભા હુકાઈ ગયા છે પાંદડા ખરી ગયા છે આ બધા જો આ મંદિર એટલું ઊંચું છે ડુંગરની ઉપર ભાવનગરમાં ઊંચામાં ઊંચું આ છે ને ભાવનગરમાં આવેલું એકમાત્ર ડુંગર ઉપરનું મંદિર એટલે તખ્તેશ્વર મહાદેવનું મંદિર નહીં કરવા આપણે વિડિયો એન્ડ કરી દેવા હવે જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને નવા અમે વ્લોગ લાવશું તમે સપોર્ટ કરો તો શું બાકી જોયા કરજો જોયા કરજો નવા વિડીયોમાં મળશું આવજો બાય મહાદેવ